આજે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં એક આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે. એટલા માટે કે આદરણીય ડૉક્ટર આંબેડકર સાહેબનો આજે 134મી જન્મજયંતિ નિમિત્તે 14મી એપ્રિલ કે આપણે બધા આખો ભારત તમામ 140 કરોડ લોકો આખો દેશ જ્યારે ઉજવે અને એમનું અદ્ભુત એમ કહી શકાય કે ડૉક્ટર આંબેડકર સાહેબ 32 ડિગ્રીઓ ધરાવતા હતા, 9થી વધારે ભાષાઓ જાણતા હતા અને કોલંબિયા યુનિવર્સિટીમાં સૌથી પહેલાં આપણે જે કહી શકાય કે ભારતીય એમને એક એવોર્ડ મળ્યો હતો. બાબા સાહેબ માટે એમને સખત જીવનની અંદર મહેનત કરી, એના કારણે આજે ભારત એકમેક રહ્યું. આજે 75 વર્ષ થયા. ભારતની પ્રગતિમાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો ભીમરાવ ડૉક્ટર આંબેડકર સાહેબનું રહ્યું છે અને હંમેશા એમને જે કરેલા કાર્યો એનાથી આજે દેશ 21મી સદીમાં ભારત 5મી મહાસત્તા પર પહોંચ્યો છે. આવનાર સમયમાં વિશ્વગુરુ બનવાનો છે, બીજી મહાસત્તા બનવાની છે. એનો કોઈ શ્રેય જાય તો આજે ડૉક્ટર આંબેડકર સાહેબને જાય છે. ડૉક્ટર આંબેડકર સાહેબ કહેતા કે એમને એક સૂત્ર હતું અને એમ કહેતા શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંગ્રહ કરવો પડે અથવા આગળ ચોક્કસપણે કરો. આપણે બધા એમના મૂલ્યો જે છે, એમના જે વિચારો છે એ વિચારો આપણા જીવનમાં ઉતારીએ અને આજના પ્રસંગે એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એવી આપ સૌને મારી વિનંતી છે.